વાવ તાલુકામાંથી અલગ કરાયેલા ધરણીધર ઢીમા તાલુકામાં જવા માટે સરદારપુરા અને ગામ લોકોએ વિરોધ દર્શાવી તંત્રને લેખિત રજૂઆત કરી। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થરાદના રાહ, વાવના ધરણીધર, કાંકરેજના ઓગડ અને દાંતાના હડાદ જેવા ગામોને તાલુકા કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ત્યારે નવા જાહેર કરાયેલા તાલુકાઓના સેન્ટર પડતા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી વધુ ધરણીધર ઢીમા તાલુકામાં નહીં જવા કેટલાક ગામો વિરોધ કરી વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગ કરવામાં આવી રહી છે। થોડા દિવસો અગાઉ નાડોદર ગામમાં લોકોએ લેખિત રજૂઆત કરી હતી, ત્યારે આજે પણ વાવના સરદારપુરા તેમજ ગોલ ગામના લોકો ધરણીધર તાલુકામાં નહીં જવા માટેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં બંને ગામ લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામો ભૌગોલિક રીતે તેમજ વહીવટ વ્યવહાર બજાર વ્યવહાર રીતે બંધ બેસતું નથી, તેમજ રસ્તાઓમાં જોડાણ બાબતે વાવ તાલુકો વિહિતાવહ છે, જેમાં અમારા ગામથી સરદારપુરા માત્ર 6 કિલોમીટરનું અંતર ધરાવે છે, ત્યારે ધરણીધર ઢીમા 18 કિલોમીટરનું અંતર પડે છે। અમારા ગામનો સંપૂર્ણ વ્યવહાર વાવ સાથે જોડાયેલો છે, જેવા કે શિક્ષણ, આરોગ્ય, વેપાર સહિત વાહન વ્યવહારો સાથે સંકળાયેલા છીએ। અમારું સરદારપુરા ગામ ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હોવાથી ભાખરી ગામને ધરણીધર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં અમારું સરદારપુરા રેવન્યુ રેકર્ડ સ્વતંત્ર સરદારપુરાનું હોવાથી અમારા ગામને વાવ તાલુકામાં યથાવત રાખવા થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી। ત્યારે એવી જ પરિસ્થિતિ મુજબ ગોલા ગામના લોકોએ પણ વાવમાં યથાવત રહેવા જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર તુષાર જાનીને લેખિતમાં રજૂઆત કરી હતી। થરાદ પ્રાંત ઓફિસ ખાતે અમે ઢીમા ધરણીધર નવો તાલુકો બન્યો, તેમાં અમારો સરદારપુરા ગામનો સમાવેશ થયેલ છે। અમારો મૂળ તાલુકો વાવ હતો। અમારે વાવ આવી વાવ 6 કિલોમીટર અને ઢીમા 18 કિલોમીટર જેટલું અંતર થાય છે। અમારે વાહન વ્યવહાર, આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે, જેથી અમે આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમને વાવ સાથે સામેલ રાખે। આ માટે અમારે આંદોલન, રસ્તા જે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સરદારપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ। માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના અમે સમાવેશ રાખે તેવી અમારે સાહેબશ્રીને વિનંતી છે। શું નામ? મારું નામ પરમાર સુરેશભાઈ ખેતાભાઈ, સરદારપુરા ગામનો રહેવાસી છું।